સુરત શહેરની ડિંડોલી પોલીસે ઈ પોકેટ કોપની મદદથી વાહન ચોરીના 12 વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે 5.5 લાખનો મુદ્દામાલ કબજે કરીને 2 વાહન ચોરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડિંડોલી પોલીસે ચોરીના 12 વાહનો કબજે કર્યા. પોલીસે ચોરીના 12 વાહનો સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. પોલીસે ઈ પોકેટમાં વાહનોની ડિટેલમાં વાહનોના નંબરો સર્ચ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન એક ચોરીની બાઇક સાથે આરોપીઓ ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય 11 જેટલા બાઇકની ચોરી કરી હતી. પોલીસે ઉમેશ અશોકભાઈ સરજીરાવ પાટીલ અને સંજય ભીમસિંહ રામસિંહ સેમલની ધરપકડ કરી છે. પકડાયેલા ઉમેશ પાટીલ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકો મળીને 9 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે સંજય સેમલે વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 જેટલી બાઇક કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ડિંડોલી પોલીસની ટીમ જ્યારે સર્વેલન્સમાં હતી, વાહન ચેકિંગ કરતા હતા, એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઉપર 2 વ્યક્તિઓ જતા હતા, જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટીલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે. જે ઉમેશ છે, ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે, પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે. આ બંને જણા પાસે જે બાઇક હતું એ શકમંદ બાઇક હોવાનું પોલીસને જણાયું હતું. પછી એ જે અમારી પાસે પોકેટ કોપ હોય છે એનામાં અમે વેરીફાઈ કર્યું હતું, તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાયું હતું. તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા એને ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે. એ લોકો પાસેથી કુલ 12 બાઇક રિકવર કરવામાં આવી છે, જે ટોટલ મુદ્દામાલ 5,05,000નો થાય છે. આ 12 બાઇકમાંથી 10 ગુના પોલીસને અત્યારે ડિટેક્ટ થયેલા જણાય છે, જેમાંથી 2 બાઇક્સ એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા, જેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ 9 ગુના નોંધાયેલા હતા ચોરીના જ, અને સંજય છે એના વિરુદ્ધ 2 ગુના હતા. ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી. એ બંને જણા ડુપ્લિકેટ ચાવી લઈ અને કોઈ પણ વાહન દિવસ કે રાત જ્યાં એમને મળી આવે એના ઉપર એકવાર પોતાની ચાવી અજમાવી જોતા હતા, અને આ અજમાવેલી ચાવીમાં જો એમને સફળતા મળે તો તરત એ બાઇક લઈને ત્યાંથી જતા રહેતા હતા. આવી રીતના કુલ 12 બાઇક્સ રિકવર કરવામાં આવી છે, અને જે 10 ગુના છે એમાંથી ડિંડોલીના 3, ઉધનાના 2, એક છે ગોડાદરાનો છે, સચિન પોલીસ સ્ટેશનનો એક પુણા પોલીસ સ્ટેશનનો. આ ઉપરાંત નંદુરબાર મહારાષ્ટ્રમાં પણ 1 ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પણ એક એણે બાઇક ચોરેલી હતી, તો એ બાબતની પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો વેચી નાખતા હતા, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને આ બાઇકો આપી દેતા હતા, એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી. એટલે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે વેચીને શું કરતા હતા, પૈસાનું શું કરતા હતા, આ બાબતની તપાસ ચાલુ છે. એ લોકો મહારાષ્ટ્રમાં પણ વેચવાના હતા એવી માહિતી છે. મહારાષ્ટ્રમાં કોને વેચવાના હતા એ લોકોના ફર્ધર અમે જે અમારી પાસે એ લોકોની જે માહિતી છે એના ઉપરથી તપાસ કરી રહ્યા છીએ.